મોરબીના હળવદમાં ડીઝલની અછત વર્તાઈ છે। ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઇન લાગી છે કે જ્યાં હવે પેટ્રોલ પંપ કેરબા લઈને ડીઝલ લેવા માટે ખેડૂતો ઉમટી પડ્યા છે। વાવણી સમયે ડીઝલનો જથ્થો ન મળતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ। ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો આપવા ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। તો એક બાદ એક જિલ્લામાં પેટ્રોલ પર અછત છે તે જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાઇનો યથાવત જોવા મળી રહી છે। મોરબીના હળવદના દ્રશ્યો કે જ્યાં ડીઝલની અછત જોવા મળી, ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઇનો યથાવત જોવા મળી રહી છે। એક બાજુ વાવણીનો સમય નજીક છે અને બીજી બાજુ ખેડૂતોને ડીઝલ ન મળતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પૂરતા પ્રમાણમાં ખેડૂતોને જથ્થો નથી મળી રહ્યો, તેને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, મોરબીના હળવદમાં પણ હવે ડીઝલની અછત જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ બહાર આ લાઈનો જોવા મળી રહી છે, શું સ્થિતિ? વાત કરવામાં આવે તો હળવદમાં છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વાવણી માટે ડીઝલ મળી રહ્યું નથી। ખેડૂતો દિવસ રાત પેટ્રોલ પંપ પર પણ સૂવે છે અને દિવસ રાત કેરબા લઈને ત્યાં બેસે પણ છે, પરંતુ ડીઝલ મળતું નથી ને મળે છે તો માત્ર 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ મળે છે અને ખેડૂતોને કપાસ, મગફળી સહિતની વાવણીનો સમય થઈ ગયો છે અને જો સમયસર ડીઝલ નહીં મળે તો ખેડૂતોને લાખો રૂપિયાનો પાકમાં પણ નુકસાન થશે અને વાવણી પણ થશે નહીં, જેનો ડરના લીધે જ ખેડૂતો મોડી રાત્રે અને દિવસે પણ લાઈનોમાં ઉભા રહે છે અને જે દ્રશ્યો સામે આવે છે તેમાં અસંખ્ય કેરબાઓ અને ટ્રેક્ટરોની લાઈનો છે કે જ્યાં હજુ પણ લોકો ડીઝલ માટે વલખામાં રહ્યા છે। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર। જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછત વર્તાઈ છે। પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઇન જોવા મળી। ગ્રામ્ય વિસ્તારમાં પૂરતું ડીઝલ ન મળતા હાલાકી સર્જાઈ। વાવણી સમયે જ ડીઝલ ન મળતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ છે। ખેડૂતોને પૂરતું ડીઝલ અપાવવાની ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। પૂરતું ડીઝલનો જથ્થો નથી મળી રહ્યો, તેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરતું ડીઝલ ન મળતા હાલાકી સર્જાઈ છે। એક બાજુ વાવણીનો સમય, બીજી બાજુ હવે ડીઝલની અછત વર્તાઈ છે, જેને કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। સરકારને યોગ્ય જથ્થો પૂરો પાડવા માટેની માંગ સતત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ડીઝલની બહુ અછત છે, ખેડૂતોને બહુ હાડમારી છે। લાઇનમાં ઊભું રહેવું પડે છે, વહેલું આવવું પડે છે। લાઇનમાં વારો આવી જાય ત્યાં ડીઝલ થઈ રહીએ, બરાબર છે, અથવા ડીઝલ બંધ કરી દઈએ। ડબલાવાળાની લાઇન, વાહનવાળાની લાઇન અને ખેતી ટાઈમ અત્યારે વાવવાનો ટાઈમ થઈ ગયો છે, ખેતી કરવાની બાકી છે, ડીઝલ મળતું નથી। ખેડૂતો કરે તો શું કરે? ખેડૂતોને બહુ મોડું થાય છે। જેદીની આ સરકાર આવી તેની લાઇન ખૂટતી જ નથી।